જોડાઈ ચૂક્યા છે ધર્મેશભાઈ પટેલ રાજકોટથી. ધર્મેશભાઈ, હાજી. હા, આપનો શું પ્રશ્ન છે? હાજી. હા, બોલો. હા, મારે પૂછવાનું છે, હું દુબઈ થી ટીવી લઈ આવું, બરાબર, તો મને કેટલી અમાઉન્ટ સુધી ટેક્સ ફ્રી, કસ્ટમ ફ્રી મળશે? બરાબર. આ એક સામાન્ય રીતે થતું હોય છે. દરેકને સવાલ આ થતો હોય છે. એક સાણા અને સારા ગુજરાતી પોતાના ઘરેથી નીકળીને અમદાવાદની એક દુકાનથી વધારે કેટલું સરસ રીતે આર્થિક ફાયદો થઈ શકે અને સારી વસ્તુ પણ મળે, આ પણ ચોક્કસ જરૂરી છે. તો દુબઈથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ માટેની શું જોગવાઈ છે? આ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ માટે 25,000 રૂપિયા સુધીનું ફ્રી અલાઉન્સ છે. તમે જે ટીવી લાવો છો ત્યાંથી તેની કિંમત જો 25,000 રૂપિયાથી વધુ ના હોય તો અને તેની સાથે બીજી કોઈ વસ્તુ તમે ના લાવ્યા હોય તો તેના ઉપર કોઈ ડ્યુટી લાગશે નહીં. પરંતુ 25,000 કરતાં જે કિંમત વધારે હશે તેના ઉપર 35.3% એજ્યુકેશન સેસ ગણી 36.05% કસ્ટમ ડ્યુટી ભરવી પડશે તમારે. આમાં એક વસ્તુ હું એડ કરવા માંગુ છું. જે મેં પહેલા કીધું કે 2 કે 4 જણા આવતા હો તો એમને બધાના 25,000 પુલિંગ નથી કરી શકતા. તમે કોઈ એલઈડી લઈને આવો છો ને 1 લાખ રૂપિયાની કિંમત છે ને તમે 4 જણા આવો છો અને એવું વિચારો કે 25,000 અમારે 4નો ફ્રી છે, અમે એક ડ્યુટી ફ્રી ઘરે ટીવી લઈ આવીએ, તો કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ આની તમને પરમિશન નથી આપતું. એટલે એક સાથે કાઉન્ટ નથી થતું, એમાં એ મજરે નથી ગણાતું. ઇન્ડિવિજ્યુઅલ બાબત ના થઈ શકે કોઈ પણ. પુલિંગ ના કરી શકીએ. પુલિંગ ના કરી શકીએ. ભલે